वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 39मो चालू है। भगवान નીલકંઠવર્ણી વિચરણ કરતા કરતા ગુજરાતની સોરઠ ધરા એમાંય ગોકુળિયું લોજપુર ગામ એમાંય સદગુરુ સમ્રાટ રામાનંદ સ્વામીનો આશ્રમ અને એમાંય મુક્ત મનીનું મહંત પદું અને એમાંય મહાન વિભૂતિ સંતોના મધ્યમાં ભગવાન નીલકંઠવર્ણીએ પ્રશ્ન પૂછ્યા છે 5 અને એમાંય સ્વામી શ્રી એ પાંચેયના સુંદર મજાના ઉત્તરો આપી રહ્યા છે। છેલ્લે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ 4 તત્વોના વિસ્તારથી સદગુરુ થકી જે સાંભળેલું છે એનું વર્ણન ભગવાન નીલકંઠવર્ણી સામે કર્યું છે। पंच प्रश्न सुबजेहि अहो बरणी मुझे तुम्हें उत्तर देने यही जैसे गुरु मुख से सुने। છેલ્લે આવ્યું હતું પરબ્રહ્મનું સ્વરૂપ। બ્રહ્મનું જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ આ વિશ્વમાં જે કોઈ કારણ કહેવાય છે તે સૌના કારણ મૂળ પરબ્રહ્મ પરમાત્મા છે। એક પરમાત્મા જ સૌને ઉપાસના કરવા યોગ્ય છે એ મર્મને શુજ્ઞ મુનિજનો જાણે છે। ઊર્ધ્વમૂલમ અધો શાખા વૃક્ષ હોય ને વૃક્ષ એની શાખા ઉપર હોય અને મૂળ નીચે હોય। મૂળ ઉપર હોય અને શાખા નીચે હોય એવું ન હોય। જ્યારે આમાં ઊંધું છે, મૂળ ઉપર છે ને શાખા નીચે છે। હા, પરબ્રહ્મ પરમાત્મા એ સર્વને ઉપાસના કરવા યોગ્ય છે એ વાત કરી। હે વર્ણી, તમે જે આ શુભ 5 પ્રશ્નો પૂછ્યા તેમના ઉત્તર ગુરુમુક્તિ જેવા મેં સાંભળ્યા તે કર્યા।
તે પ્રશ્નોના જે યથાર્થ ઉત્તર છે તે તો અમારા સદગુરુ રામાનંદ સ્વામી જાણે છે. કેમ જે તેમને તો એ બધું હસ્તામલક એટલે હાથમાં રહેલા આંબળાની જેમ સાક્ષાત છે. એટલું જ નહીં, પણ તેઓ તો મુમુક્ષ જનોને સર્વે તત્વો દેખાડી પણ દે છે. જાણે છે એટલું નહીં, જાણવું એક તો બોલવું બહુ સહેલું, એના કરતા ગોખવું બરાબર, અને ગોખીને બોલવું એ સહેલું છે. પણ સમજવું એ બહુ દુર્લભ છે. સમજ્યા પછી દેખાડી દેવું એ તો એનાથી દુર્લભ છે. રામાનંદ સ્વામીને આ પાંચે પાંચ તત્વો હસ્તામલક, આંબલક એટલે આંબળું, જેમ હાથમાં આંબળું કેમ દેખાય, હાથમાં આંબળું મૂકે કેવું દેખાય, એમ બધું દેખાય છે. આવા અમારા સદગુરુ રામાનંદ સ્વામી છે. હવે એના ગુણ ગાઈએ એમાં કઈ નવાઈ નથી. જ્યાં જ્યાં સ્વામીશ્રીએ વાતનો આદર કર્યો ત્યાં રામાનંદ સ્વામીને લાવે અમારા ગુરુ થકી મેં સાંભળ્યું છે. ઘણી બધી વાતો મહારાજ પણ એવું કહેતા કે રામાનંદ સ્વામી આમ કહેતા, રામાનંદ સ્વામી આમ કહેતા, મુક્તાનંદ સ્વામી આમ કહેતા, આમ બોલે. લ્યો તો કેટલી બધી ગુરુ એમ જ કે નહીં, કેટલી બધી ગુરુ ભક્તિ કહેવાય એમ, નિષ્ઠા કેટલી. આ તો આપણે તો એમ કહી દે મેં કીધું એમ, ના, મારા ગુરુ કે હાચું. એટલે સરસ મજાનો એક દોહો પ્રસિદ્ધ છે. કયો? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. હા, એટલે ગુરુને પૂછ્યા વગર કઈ કરાય નહીતર ભેળવાઈ જાય. હા, પછી કોઈ એમ કે આ ગુરુ ગુરુ કેમ કરે છે? પણ ગુરુ ગુરુ કહત સંસારા, વાકા ભેદ ન પાયા હે. સરસ મજાનું છે ને ભજન લખ્યું બ્રહ્માનંદ સ્વામીનું છે. આ ભજન આ બ્રહ્માનંદ સ્વામીનું છે ભજન. એટલે સ્વામીએ આ વાત કરી. લ્યો આગળ કે છે, યોકિયવોત્તર મુક્તાનંદા સુનિવરની પાયે આનંદા, સાધુ સ્વભાવ સરલ શુભ ચિત્તા, મુક્ત મુનિ કો જાની પુનીતા. નીલકંઠ પ્રભુ બોલે તબ હી, यथार्थ कीने उत्तर सबही, बहु बहु जन को यह हम बूझे, पुनि को नहीं उत्तर सूझे. આમ મુક્તાનંદ સ્વામીએ જ્યારે ઉત્તર કર્યા એને સાંભળીને અને મુક્તાનંદ મુનિને પવિત્ર, સરળ, શુભ ચિત્તવાળા અને સાધુ સ્વભાવના જાણીને નીલકંઠ વર્ણીને અત્યંત આનંદ થયો. 4 બાબત જોઈ. એક તો પવિત્ર પુરુષ હતા, નખશીખ પવિત્ર, નખશીખ નિર્દોષ, રાગ દ્વેષથી રહિત, સર્વ સાધુ ગુણે સંપન્ન અને સરળતા બહુ હતી. સરળતા, કોઈ પ્રોટોકોલ નહીં. બધાની સાથે
સંતોની, ભક્તોની, યાત્રાર્થીઓની બધાની સાથે સરળ સ્વભાવ. એમને કે ભાઈ મને પૂછ્યા વગર કેમ આવી ગયો તું અહીંયા? કેમ ભાઈ અત્યારે જ આ ટાઈમ નથી, આમ નથી. કડક નહીં, સરળ, હળી મળી જાય બધાની સાથે, કાંઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, હશે ચાલો થઈ ગયું. બધું જતું કરવાની ભાવના, સરળ સ્વભાવ. ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. આ સાધુ સ્વભાવ. બહુ સરસ મજાનું રામાયણમાં ચોપાએ લખી છે સાધુના લક્ષણોની. હા, સાધુ સ્વભાવ સુકપાસુ એવું લખ્યું. કપાસુ, કપાસ જોઈ, કપાસ, કપાસના જીંડવા છે ને, એમાંથી રૂ, એમાંથી એમાંથી કપાસિયા નીકળે ને પછી રૂની પછી તાતણા બને ને પછી એનું કાપડ બને અને એ કાપડ બધાના અંગોને ઢાકે. એમ સાધુ ચરિત સુંદર સુકપાસુ એવું સુરંદ લખ્યું છે રામાયણમાં. સાધુનું ચરિત્ર કેવું હોય? જે બધાના દોષોને ઢાકે, પોતે ખુલ્લું થાય અને એનું પોતાના અંગનું તાતણાઓ બની જાય અને બીજાના દોષોને ઢાંકી દે. પોતે સુખાઈ જાય અને બીજાના દોષોને ઢાંકી દેશે. એને પિંજારા પીંજી નાખે, ધોકાઈ નાખે, છૂટું પાડી નાખે બધું. તો વિચારો, તોય કાંઈ નહીં, તોય એ બીજાના અંગોને ઢાંકી નાખે છે. મશીનમાં નાખે, એને ખેંચી નાખે, તોડી નાખે, ખોલી નાખે, સૂકવી નાખે, તોય પણ બીજાના અંગોને ઢાંકી દે છે. એવા પવિત્ર પુરુષ, સરળ સ્વભાવ, શુભ ચિત્તવાળા. ચિત્ત કેવું છે એનું? શુભ, અશુભ નહીં. શુભ એટલે સારું જ જેના ચિત્તમાં ચિંતન થાય, દરેકના પ્રત્યે સદભાવ હોય, દરેકના પ્રત્યે. હા, સદભાવ, અસદભાવ નહીં. આ તો આવો છે ને, આ તો તેવો છે ને, આ તો આમ છે ને, આ તો આમ છે ને. ના, બધાય સારા છે. બધાના પ્રત્યે શુભ ચિંતન કરવું, એનું નામ શુભ ચિત્તવાળા કહેવાય. શુભ ચિંતન. હા, આનું સારું થાય, ભલું થાય. કે છે ને, સૌના ભલામાં આપણું ભલું. આ કેવું સૂત્ર? મહાપુરુષોનું સૂત્ર. સૌના ભલામાં, અને આપણે શું વિચારીએ? આપણું ભલું થાય, બીજાનું થવું જ થાય. હું તો ભાડમાં જાય, આવું વિચારે. આપણું થવું જોઈએ બસ. દુનિયા આખી જ્યારે સ્વાર્થના વંટોળિયામાં વીંટાઈ ગઈ છે, ત્યારે મહાપુરુષો સૌના ભલામાં આપણું ભલું, એટલે બધાનું ભલું કરે. નાનો બાળક હોય ને એનું ભલું કરે. એ પડી જાય ને તો દોટ કાઢે, સીધો ઉપાડી લે. કોઈનું દુઃખ જોઈ ન શકે. અને બધાનું સુખ જોઈને રાજી રાજી થઈ જાય. હા, બધાનું સુખ જોઈને રાજી થાય. આ મહાપુરુષોનું લક્ષણ જો તો ખરા. અને એવા પુરુષો જ્યારે કોઈ અજાણ્યા, અજ્ઞાની, અધર્મી જીવને પણ મળે તો એના હૃદયમાં શાંતિ થાય. હા, અને કોઈનું બુરું ઈચ્છે. કે છે ને, એક સરસ મજાની પંક્તિ છે, પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય. પરનું બુરું ચાહતા પોતાનું અમંગળ થાય અને અંજની સૂતને બાળતા લંકા સળગી જાય. સળગી જ ગઈ ને. લ્યો, ઈ પેલા બધાય લંકાવાસીઓ વિચારતા કે વાંદરાને બાળી દઈએ, હાલ એનું પૂછડું હળગાવો. આ તો હનુમાન જતી હતા ને.
તો એનું બુરું કરવા ગયા તો આખી લંકા હળગી ગઈ. મહાપુરુષો ક્યારેય કોઈનું બુરું ઈચ્છે નહીં, બુરું ચિંતન કરે નહીં, અશુભ કોઈનું વિચારે નહીં. એમ જ થાય આનું સારું થાય બસ. કોઈ પણ દુઃખી જીવ હોય એવું નહીં કે પોતાની સેવા કરતો હોય તો એનું જ સારું થાય, બીજાનું બુરું થાય, આ તો ઈ જ લાગનો છે એમ કોઈ દી કે નહીં. અને એક વાત બહુ યાદ આવે વારે વારે. હા, કંડારીમાં ગુરુજી બેઠા હતા હિંડોળે અને બધી વાતચીત નીકળતી હતી કે આવું અજ્ઞાની લોકોએ, અધર્મી લોકોએ જેણે જેણે બુરું વિચાર્યું છે ને બુરું કર્યું છે એનું ફળ ભગવાન એને આપશે. તો ગુરુજી તરત બોલ્યા, હો આપણે સાધુ છીએ, આપણે એવું ના વિચારાય, આપણે એવું વિચારાય કે એનું ભલું થાય, એના દ્વારા સત્સંગના સારા કામ થાય, જાજા જીવના કલ્યાણ થાય, એના દ્વારા સારું સત્કર્મ શુભ કર્મ થાય એવું આપણે વિચારાય. એને ભગવાન દંડ દે એવું ન વિચારાય. આપણે વિચારો અને આપણે એનું કર્મ ઈ ભોગવશે. અને જો કદાચ જો એને એવી બુરી પરિસ્થિતિ આવી તો આવડો રાજી રાજી થઈ જાય. હા, ઈ જ લાગનો છે આ. હે હા, બસ જો ઈ જ લાગનો, એવું જ હોવું જોઈએ. બરાબર, હવે પકડમાં આવ્યો. મહાપુરુષો શું વિચારે કે ના 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 ના, ભગવાન એને સદમતી આપે, સદબુદ્ધિ આપે. આવા મુક્તાનંદ સ્વામી શુભ ચિંતન વાળા હતા અને આ સાધુ સ્વભાવના જાણી. કેવા સ્વભાવના? સાધુ બની જવું સહેલું છે, હા બહુ સહેલું, પણ સાધુ સ્વભાવ કરી દેવો એટલે ઈ સ્વભાવ સાધુનો વેશ ધારણ કરવાથી આવી જાય એવું નથી. ધોળા કપડામાં પણ હોય, કાળા કપડામાં હોય, સ્ત્રીઓમાં હોય, પુરુષોમાં હોય. સાધુ સ્વભાવ કોને કહેવાય? એ સાધુ સ્વભાવ રામાયણમાં પંક્તિ લખીને, સરળ સ્વભાવ નમન કુટિલા યથા લાભ સંતોષ સદાય. આવો સ્વભાવ જ્યારે આદિ ગુરુદેવ સ્વામી શ્રીનો નીલકંઠવર્ણીએ જોયો ને નીલકંઠવર્ણીના હૃદયમાં આનંદ આનંદની છોડો માંડી ઉઠવા. આ હા 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 હા, આટલા આટલા દેશો ને આટલા આટલા ક્ષેત્રો ને આટલા આટલા રાજ્યો ને આટલા આટલા પ્રદેશોમાં ઘૂમ્યો, તીર્થોમાં, મોટા મોટા રાજ્યોમાં, મોટા મોટા મઠોમાં, મોટા મોટા મંદિરોમાં, મોટા મોટા ધામોમાં ફર્યો, પણ આવા સાધુ મને ક્યાંય મળ્યા નહીં. લ્યો, પછી નીલકંઠ પ્રભુ બોલ્યા, તમે બધા ઉત્તર યથાર્થ કર્યા છે. મારા હૃદયમાં શાંતિ 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 થઈ ગઈ છે. અમે ઘણા લોકોને આ પ્રશ્નો પૂછ્યા હતા પણ કોઈને તેના યથાર્થ ઉત્તર સૂઝ્યા નહોતા, એટલે અમે ત્યાં ટકાઈ નહોતા. અને આજ અહીંયા અમે ટકી જવાના છીએ. તમને કહી દઈએ છીએ, તમે અમને કાઢી મૂકશો તોય અમે જવાના નથી. આમ વશ થાય ભગવાન. બાકી આપણે ભગવાનને વશ કરવા બહુ ધમપછાડા કરતા હોય. શું કરતા હોય? ખાલી ધમપછાડા જ કરતા હોય. કેમ મને ભગવાન વશ ન થાય? ભગવાન કે હા, રાહ જો, થાવ છું. એમ થાય? નામ ભગવાન એને વશ થઈ ગયા. જો सद्य तुम्हें सब उत्तर दीना, बड़ा पुरुष तुमको हम चीना। अहो मुनि तव दर्शन पाई, मुझ मन अधिक प्रमुदता आई। सद्य तुम्हें सब उत्तर दीना, बड़ा पुरुष तुमको हम
જીના. જ્યારે તમે તો આ પ્રશ્નના ઉત્તર તરત આપી દીધા, અને જ્યાં જ્યાં પૂછતો તો બધા સૌથી પહેલા માથા જ ખંજોડતા હતા. અમુક જણાએ બળિયા લીધા હતા, તારી જાતના ટેણિયા લે આ બળિયા. હા એમ કે આટલો નાનો આવી મોટી મોટી વાતો ધડાકા મારે છે. વેતો થા કે तुम इसमें क्या जानो, तत्व ज्ञान में तुम बहुत छोटे हो, तुम बहुत छोटे हो बच्चे, ये तुम्हारे काम की बात नहीं है. तुम थोड़ा दूध पी लो, तुम थोड़ा एक्सरसाइज कर लो बच्चे, आ जाओ तुमको मैं खिला देता हूं, लेकिन ये बात मत छेड़ो. नीलकंठ वर्णी हम जोई रहे भाई, हमें तो ये चाहिए वो नहीं, हमें तो जीव ईश्वर माया ब्रह्म ने पर ब्रह्म उसका ज्ञान चाहिए. हम ज्ञान के प्यासी हैं. तब वो बोले थे, वो घूर के बोले थे, घूर के. हाँ घूरना समझ में आता है ना कालू दादा? घूरना क्या होता है? ગુસ્સો. આમ ત્રાપ મારે સીધો, અને પછી જો બહુ પ્રશ્ન પૂછે ને સંશય શંકા કરે ને, હા ને વાહે દોડે. ગુસ્સો गुस्सा बहुत बुरी चीज है. क्रोध मत करना, बस नहीं आता है तो हाथ जोड़ लेना कि हमें नहीं पता है बस, लेकिन गुस्सा मत करना. सद्य तुम्हें सब उत्तर दीना, बड़ा पुरुष तुमको हम जीना. બેસો દાદા. જ્યારે તમે આ પ્રશ્નોના ઉત્તર તરત આપી દીધા, લ્યો, બીજા તો વિચારતા ને માથા ખંજોડતા ને પગ પછાડતા રહેતા, અને તમે તો તરત જ, અને તોય પાછું કહી દીધું કે આ તો ગુરુ જ્ઞાનથી. ભાઈ મારું કઈ નથી. ઈ બહુ ગમ્યું અમને. એક તો અમે સુખાનંદ સ્વામીને જોયા અને એને જે વાત કરીને ઈ બહુ ગમી, અને પાછા તમે તમારા ચરણે આવ્યા અને તમે આટલા મોટા મહંત તોય સરળ સ્વભાવ ઊભા થઈ ગયા અને અમારું સ્વાગત કર્યું. नहींतर क्या छोटा बच्चा है, अच्छा उसको कुछ खिला दो, भूखा लगता है, उसका पेट और पीठ एक हो गया है, इसलिए उसको खिलाओ, थोड़ा पट्ठा पट्ठा बनाओ, फिर हमारे पास लाना, फिर हमारा पैर अच्छी से दबाना. ऐसा बहुत हुआ था वर्णी के साथ, लेकिन यहाँ कुछ अलग ही दिखाई पड़ा. वो प्रभावित तो क्या वशीभूत हो गए. तो स्वामी ने કે તમે તરત ઉત્તર આપ્યા, તેથી તમને મેં મોટા પુરુષ જાણી લીધા છે. તમે બહુ મોટા છો. હું જેને ખોળતો તો એ મળી ગયા છે. હા અહો મુનિ, તમારા દર્શન પામીને મારા મનમાં બહુ આનંદ, આનંદના ફુવારા છૂટે છે. હવે જે જોતું હતું એ જડી ગયું. मुक्तानंद कहे हमें बहु देखे तपीराज, तुम जैसे तुम ये कहो, अहो ज्ञानी सिरताज, अहो ज्ञानी सिरताज. मुक्तानंद स्वामी के છે, હે વર્ણિરાજ, બહુ અમારા વખાણ ન કરતા, અમને બોલવા દો. હા સાચા સંતોને બહુ એવું ગમે નહીં. બાકી ઘણા માર જેવા હોય તો કે હા હવે બરાબર, તમે તમારે થોડુંક લંબાવજો. હા સારું બોલો તમને. પછી પાછા થોડા એકાંતમાં હોય તો વાહો હોય થાબડી દે. ના ના, તમે એક જાણો છો મને, બાકી બીજા બધા તો બહુ બોલવામાં કાચા છે. બીજું બધું બોલે પણ મારા વિશે કઈ બોલતા નથી. અમિત ભગત દાંત કાઢે છે કઈક. હા મારી વાત છે, આ કોઈ બીજાની નથી. આ પણ જ્યારે મુક્તાનંદ સ્વામીના આવા વખાણ કર્યા ત્યારે મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ,
અમે ઘણા મોટા મોટા તપસ્વીઓને જોયા છે, પરંતુ હે જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ તમારા જેવા તમે એક જ છો. લ્યા, અરસ પરસ કરે વખાના તબ કલયુગ નહીં આના, કે છે શું કે અરસ પરસ કરત બખાના કલયુગ જોઈ કે આશ્ચર્ય માના. લ્યો, ત્યાં કળિયુગ હોતો છે. પછી વર્ણી સ્વામીના વખાણ કરે છે, સ્વામી વર્ણીના વખાણ કરે છે કે તમારા જેવા તમે એક જ છો. પહેલે જ પગલે આમ તો ગુરુના આશીર્વાદ હતા ને એમના ઉપર. ગુરુએ આશીર્વાદ દીધા હતા, બેટા તારે ભગવાનને ગોતવા નહીં જવું પડે, તું તારે ચિંતા ના કરતો. તને ગોતતા ગોતતા જેમ સબરીની ઝૂંપડી આવ્યા ને એમ લોજની ઝૂંપડી ન આવે તો કેજે મને. અને આવ્યા લ્યો, અને પહેલે જ ધડાકે ઓળખી ગયા પાછા. એમ ઓળખી ગયા, આ એક જ છે બસ આના જેવા. હા, અને લોકો કે આને કઈ ખબર નહોતી હજુ ભગવાન છે એવું. તો એમ કહેતા રામાનંદ સ્વામી જ ભગવાન છે. પણ રામાનંદ સ્વામી જ કહી દીધું હતું. એને બધાને ટ્યુનિંગ હાલતું આમ. રામાનંદ સ્વામીનું ધ્યાન મુક્તાનંદ સ્વામી કરે ને મુક્તાનંદ સ્વામીના ચિત્તમાં વૃત્તિ વર્ણી જોડે ને રામાનંદ સ્વામીના દર્શન સ્વામીને થાય એ જ પાછા આને થાય. આ લાઈવ ટેલિકાસ્ટ કેવું વાયરલેસ હે, ત્યાંથી શરૂઆત થઈ. આ તો બધું પછી આવ્યું હમણાં. લ્યો, સ્વામીને પહેલે જ એટલે જ પેલા સરસ પદો લખ્યા છે નહીં. મિલે મોહે નીલકંઠ બ્રહ્મચારી, એમાં એક લાઈન છે અવતાર કે અવતારી. ત્રીજા પદમાં ત્રીજી લાઈનમાં એવું લખ્યું છે અવતાર કે અવતારી મિલે મોહે નીલકંઠ સુખકારી. એમાં સુખકારી છે, પહેલા પદમાં બ્રહ્મચારી છે. એટલે આ કીર્તનો સ્વામી એ વખતે લખી નાખ્યા છે, બોલો. અને પછી કે સ્વામી નિશ્ચયનો તો વાત આવે કોઈ દાડે, એટલે આવે બધા બમગોળા. તો સર્વશ્રેષ્ઠ જ્ઞાની છો તમે, કે વર્ણી તમારા જેવા તમે એક જ છો. પ્રશ્ન કરી કછુ એક ઉત્તર સુની કે સમજીવો એસે નાહી અનેક હે વિરલે જન વિશ્વ में. કેમ કોઈ બાબતમાં પ્રશ્ન પૂછવો તથા એનો ઉત્તર સાંભળીને યથાર્થ સમજવો, એવા સમજણા વ્યક્તિઓ આ વિશ્વમાં અનેક નથી હોતા. સાચા હીરા જા બહુ જાજા હોતા બધી સીવીડી ના ઢગલે ઢગલા. પાવડાથી ખેંચો. હવે તો એવું કે છે કે સીવીડી હીરા મણમાં ને પેલા શું કે પેલા ટનમાં મળશે. તો એની બધી ટીકાઓ ચાલુ થઈ ગઈ છે અત્યારે સુરતમાં. ટન પેલા કેરેટમાં મળતા હતા, હવે ટનમાં અને મણમાં મળશે. એ તો મળે ને ભાઈ, હીરા જાજા હોય. જો એક હીરો આવી ગયો છે ને, ચમકતો હીરો ભાઈ, લોયાધામનો. એવા હીરા કોક જ હોય ભાઈ, બધા ન હોય. બાકી સોસાયટીમાં જેવડા છોકરા કેટલાય છે, હજારોની સંખ્યામાં. પણ ભાઈ મહારાજ સ્વામી કહે છે હા વિશ્વમાં કોઈક જ હોય અને એમાં એક તમે છો, તમારા જેવા કોઈ નથી. કરત નિત્ય બાત ઉચ્ચારા બઢ્યો પરસ્પર પ્રેમ અપારા. સંત સમાજ में कियो निवासा प्रतिदिन करत સુજ્ઞાન વિલાસા. આવી રીતે વર્ણી સંતો દરરોજ એને વાતો કરતા, તેથી તેમને પરસ્પર પ્રેમ 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 થઈ ગયો. હા પછી એકલા એકલા રે તો પ્રેમ ન થાય, બેહવું પડે, આમને આવી જવું પડે, પછી પ્રશ્નો ઉત્તર થાય ને મજા આવે. આમ સંતના સમાજમાં વર્ણીએ નિવાસ કર્યો, પછી તો એવો પ્રતિદિન જ્ઞાનની શ્રેષ્ઠતમ વાતો રસપૂર્વક કરવા લાગ્યા. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ
ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.